રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળવાના તમામ દરવાજા બંધ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી ફગાવી છે. ગુજરાત હાઈકોર્ટનો 1 મહિનામાં સરેન્ડર કરવાનો હુકમ યથાવત છે. 4 અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ જાડેજાએ જેલમાં જવું પડશે. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે. અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જેલમાં સારા વ્યવહારને કારણે 8 વર્ષની સજા ભોગવ્યા બાદ જેલ મુક્તિ થઈ હતી. તો હવે અનિરુદ્ધસિંહ જાડેજાની ચિંતામાં વધારો થયો છે. હવે રાહત નહીં મળે, કારણ કે આ જેટલી પણ રાહત મળવાની હતી એટલે તમામ દરવાજા અત્યારે બંધ થઈ ગયા છે, કારણ કે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી ફગાવી છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને અરજીને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટનો જે 1 મહિનામાં સરેન્ડર કરવાનો જે હુકમ છે, જે ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો, આ હુકમ હવે યથાવત રહેશે. એટલે હવે મુશ્કેલીઓમાં વધારો થયો છે. 4 અઠવાડિયાનો સમય, 4 અઠવાડિયામાં હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ જેલમાં જવું પડશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસ અને હવે આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે. આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે. અનિરુદ્ધસિંહ જાડેજાને આમ તો આજીવન કેદની સજા એ વખતે ફટકારવામાં આવી હતી, પણ જેલમાં જે સારો વ્યવહાર હતો એ આચાર વ્યવહારને કારણે 8 વર્ષની સજા ભોગવ્યા બાદ તેમની જેલ મુક્તિ થઈ હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટનો આદેશ છે, સરેન્ડર કરો, અને ગુજરાત હાઈકોર્ટનો જે હુકમ છે એ હવે યથાવત રહેશે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જેટલા પણ હવે રાહત મળવાની હતી એ તમામ દરવાજા હવે બંધ થઈ ગયા છે, કારણ કે હવે જે હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો એ હવે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે પણ એ જ કર્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ જે અરજી કરી હતી, અરજી ફગાવી છે. ચોક્કસથી અંકુર, જે પ્રમાણે સમગ્ર કેસની વાત કરવામાં આવે તો પોપટ લાખા જે સોરઠિયા છે, એટલે કે પૂર્વ ધારાસભ્ય છે, તેમની હત્યા કરવાનો જે કેસ હતો તેમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન સજા થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સજા માફી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં આજે પોપટ લાખા જે સોરઠિયા છે તેમના પરિવારજનોએ ફરીથી આ જે સજા માફીનો જે આખો મામલો હતો તે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એવામાં હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક આ સજા માફીનો નિર્ણય છે તે રદ કર્યો હતો. એટલે કે 18 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જે કહી શકાય છે કે જેલ હવાલે, એટલે કે જેલમાં સરેન્ડર થવું પડવાનું હતું. એવામાં આ સમગ્ર કેસ છે તે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, તેમના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળી નથી. એટલે કે હવે તેમને 18 સપ્ટેમ્બરે છે તે સરેન્ડર કરવું પડશે. સમગ્ર કેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, તેમની હત્યા કરવામાં આવી હતી, પોપટ સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ આજીવન સજા છે તે તેમને પડી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને આજીવન સજાની જે પડી હતી ને ત્યારબાદથી જ તેઓ જેલમાં હતા, પરંતુ થોડા દિવસો અગાઉ તેમની સજા માફી કરવામાં આવી. એટલે કે છેલ્લા કેટલાક સમયથી તેઓ સજા માફીનો લાભ લઈ રહ્યા હતા અને રાજકોટ તેમના ઘર નિવાસસ્થાને રહેતા હતા. એવામાં ક્યાંક ને ક્યાંક આ પોપટ લાખા સોરઠિયાના પરિવારજનો દ્વારા આ સજા માફી છે તેનો નિર્ણય રદ કરવાની હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી, પિટિશન કરી હતી, અને જેને જ લઈને આ આખો કેસ છે તે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે જે હાઈકોર્ટનો નિર્ણય છે તે યથાવત રાખ્યો છે. એટલે કે હવે 18 સપ્ટેમ્બર સુધીમાં જે આ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને હવે કોર્ટ જે સરેન્ડર છે તે થવું પડશે. જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો રીબડાના પાટીદાર યુવક અમિત કૂટના આપઘાત કેસમાં તેઓ 4 મહિનાથી ફરાર છે. પિતા પુત્ર છેલ્લા 4 મહિનાથી ફરાર છે. એવામાં આખો કેસનો બીજો કેસનો મામલો છે તે ખુલ્યો હતો અને તે જે ફરાર હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક કોર્ટે તેમને પાસપોર્ટ છે તે પણ જમા કરાવવા માટે કહ્યું હતું અને અનિરુદ્ધસિંહ જાડેજાના જે પાસપોર્ટ છે તે વકીલ મારફતે જમા છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાં આખો કેસ પડકાર્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત નથી મળી. એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાને હવે ગમે ત્યારે જેલમાં જવું પડશે, સરેન્ડર કરવું પડશે. આજીવન તેમને જેલની સજા થઈ છે. ક્યાંક ને ક્યાંક તેમને હત્યાનો કેસ હતો તેમાં તેઓ દોષિત સાબિત થયા હતા અને ત્યારબાદની આખી પ્રક્રિયા છે. એટલે કે સૌથી મોટા સમાચાર કહી શકાય છે કે સૌરાષ્ટ્ર માટેના સૌથી મોટા સમાચાર કહી શકાય છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હવે ગમે ત્યારે, એટલે કે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવું પડશે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.